આજના મુખ્ય હેડલાઇન સમાચાર. રાજકોટના શખ્સની પેઢીના ખાતામાં સાયબર ફ્રોડના 4 કરોડ જમા. રાજકોટ સાયબર ફ્રોડ કરનારા મુખ્યત્વે પકડાતા નથી. આ સ્થિતિમાં પોલીસ જેમના બેંક ખાતા ભાડે લઈ તેમાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવે છે તેમના વિરુદ્ધ ગુના દાખલ કરાવી સંતોષ માની રહી છે. રાજકોટમાં સાયબર ક્રાઇમે પોલીસે ગઈકાલે સાયબર ફ્રોડના ₹24 લાખ જેમના ખાતામાં જમા થયા હતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યા બાદ બીજો ગુનો દાખલ કર્યો છે, જેમાં આરોપીના ખાતામાં સાયબર ફ્રોડના ₹3.98 કરોડ જમા થયાનું બહાર આવ્યું છે. સાયબર ફ્રોડ બેંક ખાતા વગર શક્ય નથી. આ સ્થિતિમાં ફ્રોડરો બેંક ખાતા ભાડે લઈ તેમાં રકમ જમા કરાવી તત્કાલ રકમ ઉપાડી લે છે. બદલામાં ખાતાધારકને મામૂલી રકમ આપે છે. જ્યારે ફરિયાદ થાય ત્યારે ફ્રોડરો તો પકડાતા નથી, પરંતુ ખાતાધારકો સામે કાર્યવાહી થાય છે, જેમાં ભોગ બનનારાઓને કોઈ લાભ થતો નથી, કારણ કે તેમણે ગુમાવેલી રકમ અગાઉથી ફ્રોડરો પાસે પહોંચી ગઈ હોય છે. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર ક્રાઇમે પોલીસ મથકમાં ક્રેટસનું કામ કરતા પેરિસ જયંતિ સિસોદિયા અને કુનાલ નગીન ગોંડલિયા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. આરોપી પેરિસની પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે ભરોડીમાં કિસાન ઇન્ડસ્ટ્રી એરિયામાં તેની સેક્રોન ફ્રૂડ્સ પ્રોડક્ટ નામની પેઢી છે.